તારા ભક્તિ કરવાની છે, પણ મન જતું રે પાછું, ફરી પાછા પકડી લાવ એમ કરી આ સંઘર્ષ ચાલતો હોય. પણ તો વિશ્વાસ રાખજો, એક દાડો તો જીત તમારી કરાવીશ. હું રોમવારી મેલડી આવું કહું. આ નકારાત્મક જે શક્તિઓ છે, શક્તિઓનો પ્રભાવ તમારી પર સજ, એટલે તો જાત જાતનું ના કરવાના કહું છે, ના કરવાનું હું છે. સાચું ખોટું? માતાજી ના પાડે ચોરી નહીં કરવાનું તો ચોરી કરવાનું છે. માતાજી ના પાડે આ કાર્ય નહીં કરવાનું તો એ કાર્ય કરવાનું છે. માતાજી ના પાડે મોસ બટન નહીં ખાવાનું, છતાં અંદર તો લાર લબડે ખાવા માટે. એ સંઘર્ષ ચાલતો એ દુષ્ટ શક્તિઓ લઈ જતી હોય, પણ તમારે એ દુષ્ટ શક્તિઓ જેટલી શું છે એ બધું જોવાનું જ નહીં. તમે મારી બાજુ જોવો, મારે જોવાનું, રક્ષણ મારે તમારી કોટાની વાળ બની અને રક્ષણ મારે કરવાનું છે તમારે. આ શું ખોટું? મારે તમારું રક્ષણ કરવાનું. અને જે દીકરો કદાચ માતાના ખોરામાં હોય એને કઈ શક્તિઓ નડે તો કહો? નડે? અરે કોઈ ના ગોઠું એ માતા છું. હું ચૂડેલો તો ખાલી મારું નામ બોલે તોથી દોઢ મેલે. આ શું તમે વિશ્વાસ નહીં કરો? અને દેવી શક્તિ ગોળા મેરડી એમાં મહામાયા કળિયુગમાં જાગતી જ્યોત કહેવાય છે કે મહામાયા મેરડી. અને હવે મેરડી તો ખરી, એમાં પાછું મારું નામ ખુખાર મેરડી. આ શું ખોટું? તમે બધા પાડ્યું છે કે હું ખુખાર નહીં, હું તો બહુ દયાળુ કરુણામય માતા છું. પણ ખુખાર મારા આ બધી શક્તિઓ નથી બચાવવા માટે જ મારે ખુખાર બનવું પડે. જે દુષ્પ્રભાવ ફેંકે છે જે તમારા મસ્તિષ્ક ઉપર, તમારા મન ઉપર, એનાથી રક્ષણ કરવા માટે જ મારે ખુખાર બનવું પડે. ભક્ત પ્રહલાદ ની કથા જોઈ હતી ને? હમણાં તો પિક્ચર આવ્યું, જોયું હશે. ના જોયું હોય તો જોતો, એમાં બતાવે કે ભક્ત પ્રહલાદ ની રક્ષા કરવા માટે વિષ્ણુ ભગવાન જેટલા કરુણામય દયાળુ, પ્રેમનો દયાનો સાગર કહેવાય, એમનો કોઈ દિવસ ગુસ્સો જ ના આવે. જો એવા ભગવાન એક ભક્તની રક્ષા કરવા માટે વિકરાળ ખતરનાક ખુખાર રૂપ ધારણ કરી અને નરસિંહ ભગવાન અવતાર લઈ અને નખોથી આમ ફાડી નાખતા હોય, એક જ ગર્ભમાં આખા બધા દેવી દેવતાઓને હલાવી દેતા હોય, તે એક ભક્તની રક્ષા કરવા માટે માતા કે ભગવાન બધા હોશ ખોઈ દે. એ ભોન ભૂલી જાય, એ ભોન ભૂલી જાય કે હું માં છું, ભોન ભૂલી જાઉં. એટલે મને મેલડીને કહે છે બધા ખતરનાક ખુખાર, તેમને મારા ભક્તોનું જો કોઈ વાંગરી કરે અને મારા ભક્તોને દબાવે, મારે ખુખાર બનવું પડે. એટલે આવી દુષ્ટ શક્તિઓનો પ્રભાવ. આ તો કળિયુગનો સમયગાળો, એ તો સતયુગ હતું, આ તો કળિયુગનો સમયગાળો. આ તો ઠેર ઠેર બધે જૂઠું ચાલે છે. ઠેર ઠેર કદાચ ખોટી દિશાઓમાં તમને લઈ જવાનું કોશિશ થાય છે ને. આ જેટલું મોબાઈલમાં કદાચ તમે મોબાઈલ જ આપતો વધારે, સૌથી વધારે આજનો માણસ જો સમય આપતો હોય તો પોતાના મોબાઈલમાં, તો એ જ મોબાઈલ તમને ગેરમાર્ગે લઈ જવાનું કોશિશ થાય છે. સાચું ખોટું? એ જ મોબાઈલમાં રહી એનું સતના માર્ગે લાવું છું. લો, તમે મને મોબાઈલમાં જોવો છો ને, મોબાઈલમાં વાપરો છો ને, તો એ જે મોબાઈલ તમને ખોટી દિશામાં ખોટા માર્ગે લઈ જતો હોય, તો એ જ મોબાઈલનો સદુપયોગ કરી અને તમને સતના માર્ગે લઈ જઉં છું. આવી હું રોમવારી એટલે કઈ મારા કોઈ વિડીયોથી કોઈ મતલબ જરૂરી નથી કે મારા કોઈ વિડીયો જોવે ને તો જ હું છું. ના, કોઈ નહીં જોવે કોઈ હું તો શું એ શું જ. હું થોડી પાતળી થઈ જવાની છું, હું થોડી નાની થઈ જવાની છું. હું તો જે છું એ શું જ. મારો દીકરાની જે ભક્તિ છે એ છે, એમાંથી કોઈ નહીં આવે તોય નહીં ફરક પડતો, કોઈ વિડીયો નહીં જોવો તોય ફરક નહીં પડતો, યુટ્યુબ ચેનલ નહીં રહે તોય કંઈક ફરક નહીં પડતો, આ મઢ નહીં રહે કાલ તોય મને કોઈ ફરક નહીં પડતો. હું તો જેમ છું એમ છું. આ શું ખોટું? પણ આ તો કંઈક મારા ભગવાને ઉદ્દેશ મેલી અને કદાચ તમારા જેવા દુખિયારાઓ જે દુખી થાય છે અને જે દુખી થઈને તે ખોટી દિશાઓમાં કદાચ પોતાનું દુઃખનું સમાધાન લેવા માટે જાય છે, એના માટે મને મેલડી રોમવારી મેલડી મારા રોમે જાગૃત કરી છે કે પેલા તો આ જે દુખી થાય છે માણસોને શીખવાડ કે દુઃખ જીવનમાં કેમ આવે છે અને દુઃખનું સમાધાન કઈ રીતે થાય એનો ઉપદેશ આપ આવા દુખિયારાઓ. એટલે હું રોમવારી મેલડી આટલું બોલું.
હવે આજનો માણસ દુખી થાય એટલે દુઃખનું સમાધાન માટે કોઈ પણ જોડે કઈ પણ જોડાવા જાય તો ના કરવાની વિધિઓ કરો છો તમે. કોઈ કે બકરો હાલવો પડશે, કોઈ કે કલેજી હાલવી પડશે, કોઈ કે ફલાણું હાલવું પડશે. કઈક ગોડાઓ એવા છે કે કુવાસીના કાળજા ઊંધી હાલાયા. મારે ના બોલવું પડે, ના બોલાય તો મારે કહેવું પડે. એવી વિધિઓ પડે, એવી વિધિઓ કરી અને તમે તમારું ઘર અભડાયું, દારૂની છોટો હલાઈ, અને આ બધું કર્યા છતાંય તે દુઃખ વધતા ગયા. તેનું કારણ શું છે કે તમારી માર્ગ જુદો, દિશા જુદી. આ બધું કરવાથી દુઃખના સમાધાન નહીં થતા. ઘોડા શુદ્ધ ભક્તિ કરો અને જેની પર વિશ્વાસ આવતો હોય ને એ તમારું જીવન સમર્પિત કરી દો અને એના સમર્પણ વિશ્વાસથી પડ્યા રહો. આજે ને વર્ષે 2 વર્ષે સુખનાથ મારા ના થાય મન કહેજો. પડી જવું પડે તાર થાય છે. પાણી પર લાય નહીં તો આ તો માણસો મોબાઈલ બદલે માતાય બદલે કે ચલો હવે બીજી માતા, બીજો માતા, ત્રીજી માતા, પેલો ભૂવો, પેલો ભૂવો, પેલો ભૂવો, પેલો ભૂવો આ રસ્તો બતાવો તો બીજો આમ બતાવો, ત્રીજો હાથ ઉપર બતાવો. જવાનું કઈ બાજુ તમારું? પહેલા કરતા જો મારી વાતો પર વિશ્વાસ આપતો, સંતોષ થતો, ડોકું હતું ને અંદરથી આ મારી સાચી વાત છે, સાચી વાત છે, તો આ વાતો તમારી આત્મા સ્વીકાર છે એવું માનું. સત્ય હું માતા છું એના કોઈ પુરાવા હોય? જેવું કીધું, જે સત્ય હોય, જે સાચું હોય એના કોઈ પુરાવા હોય, અને સત્ય હોય એના કોઈ દિવસ પ્રમાણિત કરવાનું હોય નહીં કે હું સત્ય છું. હું માતા છું હોય તો મારા કોઈ પ્રમાણિત કરવાની જરૂર નથી પડતી કે કંકુ કાઢીને બતાવું તો જ તમે માનશો, કે જાદુ કરીને બતાવું તો જ તમે માનશો. આ શું ખોટું કે રોમ પેલો ભાઈ અને રોમ પકડી લાવું તો જ હું સાચી? એવું ના. રોમ પકડવા વાળા તો રોમ પકડતા રોમ ભેગા થઈ ગયા, પણ હું રોમ વાળી મેલડી જો આખા જગતમાં પ્રખ્યાત થઈ જાય કે રોમ વાળી મેલડી. આ શું ખોટું? એટલે મારી જોડે કોઈ એવા ચમત્કાર નથી. અને ચમત્કાર કોને કરવા પડે એ કહું પાછું, જેને લોકોના ઓખો દૂર નાખવી છે. લોકો એને માનતા નથી પણ લોકોને મનાવડાવે છે. હારું કઈક કરું તો આ બધા મને મોને, એટલે કંકુ આમ કરીને કેમિકલ નાખી માતાજી કંકુ નીકળ્યું એવું કે લાય કાઢી ના આલું ઢગલા ના કરતો પૈસા બાપ કાઢશે. હમણાં મોબાઈલમાં જોઉં છું એ મોનમજી મૂર્તિ કાઢી હલેલી. હવે આ બધી વસ્તુ જો મારે કોઈની વાત નહીં કરવી, પણ જે સત્ય છે, જે સાચું છે ને એના ક્યારેય આવા પ્રમાણ આલવાની કોઈ જરૂરત પડતી નથી. એ તો તમારી અંતર આત્મા સ્વીકાર કે આ સાચું, સાચું ખોટું. હવે મારે એવા કોઈ પ્રમાણ કરી ચમત્કાર કરીને તમને બધાને અહીં લાવવાની જરૂર નહીં પડતી. મેં ક્યારેય ચમત્કાર નથી કર્યો, છતાં આ લાખો મને ચાહનારા કેમ છે, લાખો મને મળનારા કેમ છે, લાખો મારી પર વિશ્વાસ કરનારા કેમ છે? કેમ કે મારી અંદર મારું સત, મારા રોમનું આલેલું સત છે ને, એટલે મારે ક્યારે ચમત્કાર કરી અને લોકોને મારું સત બતાવવાની જરૂર નહીં. પણ જે મારા પારે આવી અને વિશ્વાસથી પ્રાર્થના કરે ને એને મારા સતનો અનુભવ થઈ જાય ને થઈ જાય. એટલે આ બધી વિધિઓથી દૂર રહેજો. તો મારા બધા ભૂવા બાધા અને ખબર છે ને, ચોખા નહીં ખાવાના એવું કે ને, 6 મહિના ચપ્પલ ના પહેરતા, 4 મહિના મારો દીવો કરજો, બધી ગમે તે બાધાઓ હાલે. બાધાઓ તો એવી હોય તો મને ખબર નહીં, ઘરની લાયા છે, પણ હું એવી તમને બાધા હાલું છું જેવી કે મારા પારે આવો તો વિશ્વાસ રાખી અને મારી વાતનો વિશ્વાસ રાખો અને પકડી રાખો. આ વિશ્વાસ ને કશું નડતું મનથી સુખી થઈ જાઓ, મનથી શંકાઓ કાઢી નાખો, કશું નડતું અને નડતર મારા જોવાનું. હવે દાખલો કોઈ વસ્તુ ના નડતી હોય અને એનું નામ દે કરો તો બધા નડક નહીં. આ શું ખોટું? તું બેઠું હોય એની જગ્યાએ અને કે આ કઈડે ઉજો ખોટો એટલે કરો ને એટલે પેલો કૂતરો કે છે કારો ઘડીક ખાઈ મારી બાજુ
અને ના કાઢતું હોય તો ખોખો કરી ફસવા આવે. લાય આવો તો કાઢ્યું શું ખોટું? ભલે કૂતરું કાઢવા વાળું હોય પણ સીધે સીધા હેડી જાય બધું પડે. પણ છંછેડો હાથે કરી જો કરો કે આવશે આવશે તો આવે જ. એવી રીતે કોઈ માતા કોઈ ભૂત ચૂડેલ ફૂડેલ લડતી નથી, પણ હાથે કરી કે આ ચૂડેલ લડી પેલી લડી એટલે ચૂડેલ એવું કે હું નથી હવે તો તમે મને આમંત્રણ આલ્યું તું મન નડ હવે હું નડવા આવું. સાચું ખોટું? અને હું તો કહીશ આ બધું કાઢી નાખો. કાઢી નાખ્યું ને તમારી માતાઓ ઘેર છે એની ભક્તિ કરો અને તમારા પિતૃ પૂર્વજો છે એના નોમથી કઈ નહીં તો એક દિવસ બધા પિતૃઓનો ભેગું કરજો. જાઓ એક પિતૃ છે એના નામથી બધું ભેગું કરજો, પણ મનથી છે ને ભગવાન એવી પ્રાર્થના કરવાની કે અમની આત્માને શાંતિ આપો. બસ તમારે એમની જો કશું માંગવાનું નહીં. પિતૃ રાજી થઈ ગયા બરોબર. માતાઓ છે એને ઘણું બે ટાઈમ ધરાવો, તમે જે ખાઓ એને ખવડાવો. તહેવાર જેવો તમે કરો છો એવો તહેવાર એને કરાવડાવો. જે કે હવે દિવાળી આવી કે રક્ષાબંધન જઈ તો કદાચ બધાને મીઠાઈ ને પ્રસાદી ખવડાવો. એ રીતે માતા નહીં રાખડી બાંધતા કે લો માં આ શું ખોટું કર્યું ના? હા તો એ તહેવાર કર્યો કહેવાય. તહેવારના દાડે તમે એને યાદ કરી કહેવાય. તમે નવા કપડા લાવો તો તમે એને 10 રૂપિયા સુધરી લાવો. બસ માને એવું લાગશે કે દીકરો મને મોને છે કે હું શું. આ શું ખોટું? માતા તો હોય બધાને ઘેર ઘેર હોય. દીવો 2 ટાઈમ ને 4 દાડે કરતો હોય ને એના ઘેરે હોય, પણ એને હોમું ના જુઓ તમે. તો માં બિચારા ખારું હું એને ઘેર બેઠી છું તો મને સંભાળીને મારી રાખતો નહીં, મને પાણીનો ભાવ નહીં પૂછતો. હું તો આટલા વર્ષોથી મને તરસ લાગે તો હા માતાજી તરસ લાગે, મને નહીં લાગતી. મારી વસ્તી મને પીવડાવ પાણી મોણી બધું પીવડાવ, અહીંયા ધરાવ ભોણું ધરાવ તો હું ખાઉં છું એટલે તો તાજી થઉં. ના ના ખવડાવો તો હું કહી જાઉં શીખો 4 પેઢીએ 200 વર્ષ પછી જાગૃત થવું. કોઈ વીરલો ભક્ત પેદા થાય આ પેઢીમાં તો કદાચ મને કોઈ લાડ પ્રેમ કરવા વાળો હોય કૂદકો મારી ના દીકરા હું તો હતી જ, પણ મને કોઈ ભજન કરવા વાળું તારી પેઢીમાં મળ્યું નહીં. એક માણસ ઉપર વાત ગમતો બસ ચાલે વાત આપો મજૂરી કરવા. અમારા અનાજ થતું જ નહીં. અમે વેચાતી લઈએ તો અમે પ્રકાશ ઘેર એમને